હેલો એવરીવન, આજે આપણી સાથે પ્રતિકભાઈ દેસાઈ જે બારડોલીથી આવે છે, જેમનું નશો, પેશન્સ, જેમની વિઝનરી કંઈક અલગ છે, જે કેટલાઓ પેઢીઓથી કંઈક કરતા હતા, કાં તો એ બ્લડમાં હતું, એને બિઝનેસમાં કન્વર્ટ કરી અને આજે જીબીએસમાં એઝ અ મેમ્બર આવ્યા છે. એમનું જે કામ છે એ બહુ જ સારી રીતે લોકો સુધી એક સ્ટ્રીટ ડોગને કેવી રીતે ખવડાવી શકાય, કેવી રીતે એને નર્ચર કરી શકાય, કાં તો એને કેવી રીતે સારી રીતે રાખી શકાય, એના માટેનું એ જ એમનું પેશન એ એમણે બિઝનેસમાં કન્વર્ટ કર્યું. એમની કંપનીનું નામ છે પેટ નેશન. તો યસ, વેલકમ પ્રતિકભાઈ. આજે તમને જીબીએસના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે. મને એ જાણવા માગીશ કે પ્રતિકભાઈ કોણ છે, એમનો જન્મ ક્યાં થયો, ફેમિલી કોણ છે, બેકગ્રાઉન્ડ શું છે, તો લોકોને ખ્યાલ આવે કે બધા બિઝનેસ જાણતા હોય પણ જ્યારે પોતાને કોઈ ઓળખે તો ઘણી બધી વસ્તુ કનેક્ટ કરી શકાય. તો મને જણાવશો પ્રતિકભાઈ, તમે તમારા વિશે થોડું? મારો જન્મ કામરેજ તાલુકાના દેલડ ગામમાં થયો હતો. એક ક્ષત્રિય કુળમાં જન્મો છું, એટલે અમારા અહીંયા લગભગ 4-5 પેઢીઓથી અમારી લેગેસી છે એનિમલ્સ રાખવાની. ઓકે. અને બાય ડિફોલ્ટ મારા નેચરમાં એ વસ્તુ આવી અને નાનેથી મોટો થયો ત્યાં સુધી એનિમલ્સ ઘરમાં જોતો આવ્યો અને રાખ્યા હતા. તો એના હિસાબે શું કહેવાય કે એક બાય નેચર આવી હતી. પ્લસ મેં મારું એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું છે ઉણા સ્કૂલમાંથી, એક નાનકડું ગામ છે જ્યાંથી નીકળ્યા છે. અને ત્યાર પછી મેં મારું ડ્રીમ ફોલો કર્યું ને યુએસ ગયો હતો. ત્યાં મેં મારી કમર્શિયલ પાયલટ લાઇસન્સની ટ્રેનિંગમાં હતો. એ કયા યર્સમાં ગયા હતા તમે યુએસએ? હું યુએસ 2008માં ગયો હતો. ઓકે. અને જીવનમાં એવા સર્કમટેન્સીસ બન્યા જેને લીધે મારે ઇન્ડિયા પાછું આવવું પડ્યું. મારા ડેડ હી વોઝ જસ્ટ સફરિંગ ફ્રોમ કેન્સર. તો ઇન્ડિયા આવ્યો તો ડેડની સેવા કરી અને ડેડ એક્સપાયર થઈ ગયા 2011માં. ઓકે. અને એ ટાઈમ જીવનનો થોડો બહુ અઘરો પીરિયડ હતો કે કદાચ આપણે જીવનમાંથી એક વર્ષ જો આપણે ભૂંસવાની ટ્રાય કરીએ તો હું કદાચ એ 2011ને કરીશ. ઓકે. જેમાં એક જે બધી વસ્તુ ગુમાવી જ છે, એમ કે કંઈ મેળવવાનું કંઈ રાખ્યું જ નથી. અને ત્યાર પછી તે ટાઈમ એક એવો આવ્યો કે ડિપ્રેશનમાં આવી ગયો સ્ટ્રેસને લીધે. અને તે ટાઈમે મારી પાસે ડોગ્સ હતા જે મને ઘણા હેલ્પફુલ થયા. ઓકે. કે હું ડિપ્રેશનમાંથી તો એમાંથી કયા કયા ડોગ હતા ત્યારે તમારી પાસે, કાં તો કેવી રીતે ડોગ સાથે તમારું કનેક્શન સ્ટાર્ટ થયું, એ કંઈક તમને યાદ હોય કે ક્યારથી સ્ટાર્ટ થયું? કનેક્શનમાં એવું છે કે જ્યારે મારા દાદા હતા, મારા ડેડી બી હતા, તે ટાઈમે અમારી પાસે એક ડોગ હતો ટાઈગર કરીને. Okay. એ જર્મન શેફર્ડ હતો. તો હી વોઝ એગ્રેસિવ. અને કેવું હતું કે તે ટાઈમે એની નજીક જવું એટલે ઘણી અઘરી વાત હતી. તો એ ટાઈમે હું કદાચ સમજો કે 8 થી 9 વર્ષનો હતો. અને ત્યાર પછી હું એક નિત્યક્રમ અમારો એવો હતો કે મેં અમારું સ્ટડી પતાવ્યું છે વ્યારાથી, તો હું વેકેશન દરમિયાન મારા ઘરે આવતો હતો. તો તે ટાઈમે બપોરનો સમય હતો જ્યાં આપણને નાના છોકરાઓને ઊંઘ નહીં આવે પણ કંઈક કંઈ બી મસ્તી કરીએ, રાઈટ. તો એ ટાઈમે હું એ વિચારતો કે ચાલ મેં આની જોડે કનેક્ટ થામ. તો કનેક્ટ કેવી રીતે થતો, તો એક ટાઈમે મારા ડેડે મને કોઈક ડેરી મિલ્ક અપાવી હતી. તો એ ટાઈમે હું એની નજીક ગયો અને એને એક ચોકલેટનો પીસ આપ્યો. તો એ રીતે અમારી ફ્રેન્ડશિપની શરૂઆત થઈ. ઓકે. અને ડેઈલી આ 1 મહિના સુધી ચાલ્યું, 2 મહિના સુધી ચાલ્યું. ને 3જા મહિને એક એવો ઇન્સિડન્ટ બન્યો કે પપ્પા જોઈ ગયા કે જ્યાં અમે બી પોતે એની નજીક નથી જતા ત્યાં તું આ રીતે એને રમાડે છે આમ તેમ. એટલે એક કનેક્શન બનવા માંડ્યું એનિમલ્સ પ્રત્યે. પ્લસ અમારા ત્યાં હોર્સિસ બી હતા. ઓકે. ઘોડા પર બેસવાનો શોખ બધું હતું. એટલે એક બાળપણથી જ હું એનિમલ્સ જોડે એ રીતે કનેક્ટ થતો ગયો. અને આ રીતે શું કહેવાય કે એક બાય ડિફોલ્ટ નેચરમાં એમના પ્રત્યે પ્રેમ આવતો ગયો. અનકન્ડિશનલ પ્રેમ આપણે જે કહી શકીએ કે કોઈ પણ શરત વિનાનો પ્રેમ. બરાબર. તો એ આવતો ગયો. અને ત્યાર પછી જે મને એ સમય મારા ડેડનો આવ્યો તે ટાઈમે મારી પાસે 2 ડોગ્સ હતા. એકનું નામ હતું ટફી. ઓકે. કઈ બ્રીડ હતી? એ પગ હતી. ઓકે. જે આપણે હાલમાં કદાચ આપણે વોડાફોન ડોગ્સ તરીકે કહીએ છીએ. અને બીજો એક હતો ફ્રેન્ચ મેસ્ટિફ, જે સલમાન ખાન પાસે બી તમે જોયો હશે. ઓકે. એ હતો. તો મારા ડેડના જ્યારે આ આઘાતમાંથી એક મારું શું કહેવાય કે મારું સપનું બી તૂટ્યું, જે ડ્રીમ હતું સ્ટડી કરવાનું, સ્ટડી. હા, ફાધરને ગુમાય. મારા ફેમિલીમાં અમે 2-3 જણા હતા, મારા ફાધર, મધર અને હું.
ઓકે. તો એ ટાઈમ 2011નો એટલો એ હતો કે ડ્રીમ બી તૂટતા જોયા, સ્વજનો બી ગુમાવ્યા. તો ત્યાર પછી કેવું થયું કે લાઈફમાં ડિપ્રેશનમાં જતો ગયો. એ ટાઈમે મારી પાસે જે એનિમલ્સ હતા કે મારા ડોગ્સ હતા, જો કદાચ એ લોકો મારા જીવનમાં નહીં હોય તો હું આમાંથી નીકળી નહીં શકે. થોડા એકલા પડી જાવ એટલા માટે. હા જી. અને ત્યાર પછી મારા મેરેજ થયા, મારી વાઈફ કયા આવી yearમાં? 2013માં. ઓકે, 13માં, એટલે 2 હા. yearsની ગેપમાં. હા જી. ઓકે. અને એ સમય દરમિયાન પછી હું બારડોલી મૂવ થયો 2014માં. મારો સનનો જન્મ થયો 2014માં. બ્લેસ્ડ હતો હું કે 2014માં મારો સન, મારી વાઈફ અને પાછું મારું ફેમિલી એક મને પૂરું લાગ્યું કે ભાઈ જે 2 જણા હતા તો એક 2 થી 4 પાછા 2 થી again 4 થશે ને? પાછા થયા ડેફિનેટલી. અને શું કહેવાય કે એક ફેમિલી પૂરું થયું. અને ત્યાર પછી 2014માં થોડો પોતાનું જીવન સંભાળ્યું અને ત્યાર પછી નક્કી કર્યું કે આપણે સોશિયલ સર્વિસીસ કરવી છે કે મેં એ લોકોને શું આપી શકું. હવે માઇન્ડસેટ બી એવું રીતે હતું કે ભાઈ કંઈક ક્રિએટિવ કરવું છે. તો શરૂઆત થઈ મને વિચારોથી કે મારા ડેડની જે ડેથ એનિવર્સરીઝ જે આવતી હતી તો મેં તે ટાઈમે લોકો, તમને ખબર હોય તો ન્યૂઝપેપરમાં આપણે નાની પોસ્ટ પોસ્ટ છપાવતા છપાવીએ. જેનો ખર્ચો થતો લગભગ 2,500-3,000 રૂપિયા જેવો. હા. તો ત્યારે માઇન્ડસેટ બી એ રીતનું હતું કે ભાઈ હું 2,500-3,000 રૂપિયાની પોસ્ટ છપાવું તો એનો બેનિફિટ કંઈ નહીં મળે કે 2 લોકો વાંચશે ને પછી મને ફોન કરીને કહેશે કે ભાઈ હા જે થયું તે દુઃખની વાત છે આમ તેમ. પણ મેં એ પૈસાને એ રીતે ઉપયોગ કરવાનું ચાલુ કર્યું કે જે એનિમલ્સ છે કે ખરેખર જેને જરૂરી છે જે તે વસ્તુઓ, તો મેં મારા પૈસા એ રીતે વાપરવાના ચાલુ કર્યા. તો 2013 પહેલું ઇનિશિયેટિવ કેવી રીતે લીધું અને એ કેવી રીતે ડોગ માટે કર્યું કે કોઈક લોકો માટે કેવી રીતે સ્ટાર્ટ થયું પહેલું ઇનિશિયેટિવ કે જેનાથી તમે કનેક્ટ તો હતા જ એનિમલ્સ સાથે, પણ આના માટે એક ઇન્સ્પિરેશન કેવી રીતે મળ્યું ને ક્યાંથી સ્ટાર્ટ થયું? મારા ડેડની ડેથ એનિવર્સરી આવી હતી 2014ની જ વાત છે કે 15ની વાત છે. તો 2 એપ્રિલ 2014 અથવા 15 મને પરફેક્ટ યાદ નથી, પણ તે ટાઈમે જે મારો ઓલમોસ્ટ મારી પાસે જે બચત થતી હતી કે મારી જે કંઈ મૂડીઓ હતી તો મેં નક્કી કર્યું હતું કે મેં સમાજ સેવામાં વાપરા. તો 5,000માં જે કંઈ વસ્તુ આવતી કે પક્ષીનો ખોરાક છે કે એમના માટે ફીડર છે કે આ કે તે, ધીમે રહીને શરૂઆત કરી. અને એ જે શરૂઆત કરી મને યાદ છે હજી મેં 3,000 રૂપિયા જેવા ખર્ચા હતા. એ 3,000 રૂપિયા ખર્ચા અને જે મેં સોશિયલ સર્વિસ કરી તો એમાં જે ખુશી મળી ને તે આટલા વર્ષોમાં નહીં મળી હતી. 2015. 14-15 હા. તો એ જે અંદરથી ખુશી મળી ને એ હું એક્સપ્લેન નહીં કરી શકું તમને કે કેવી ખુશી હતી. ને જીવનમાં કદાચ આટલા જે સ્ટ્રગલના દિવસો હતા કે ડિપ્રેશનના દિવસો હતા ને વર્ષો હતા ને તો એ ફર્સ્ટ ટાઈમ ફીલ થયું. ઓકે. ત્યાર પછી મેં મારા ફ્રેન્ડ્સ છે, બીજા મારા સમાજના છે, મારા નજીકના ફ્રેન્ડ્સ છે, એ લોકો જે ડોગ લવર્સ છે, તો અમે નક્કી કર્યું કે આપણે એક ગ્રુપ બનાવીએ, એક NGO બનાવીએ જેમાં આપણે જે સ્ટ્રીટ ડોગ્સ છે કે પેટ ડોગ્સ છે, હવે તેને આપણે હેલ્પફુલ કઈ રીતે થઈ શકીએ કે ઇન્જર્ડ હોય કે ભાઈ એને રિલોકેટ કરવાના કોઈ જગ્યાએથી આપવાના હોય તો એમાં કઈ રીતના હેલ્પફુલ થઈ શકીએ. ગ્રુપ ચાલુ કર્યું. આજે બી મારી જોડે મારા ફ્રેન્ડ્સ છે. તો પ્રતિકભાઈ, તમે જે ડોગનું જે સ્ટાર્ટ કર્યું કામ ને જે ગ્રુપ બનાવ્યું તે ગ્રુપનું શું નામ રાખેલું? અમે બધા મિત્રોએ ભેગા થઈને અમે ડોગ લવર્સ હતા અને બારડોલીને બિલોંગ કરતા હતા. તો અમે બધાએ ભેગા થઈને એક બારડોલી ડોગ લવર્સ એનું નામ આપ્યું. ઓકે. જ્યાં અમે પશુ પક્ષીઓ હોય કે સ્ટ્રીટ ડોગ્સ હોય કે પેટ ડોગ્સ હોય તો એના માટે એક સારી લાઈફ કઈ રીતે આપી શકીએ અમે, તો એના માટે અમે એક વોટ્સએપ ગ્રુપ ક્રિએટ કર્યું અને એમાં અમે કામગીરી ચાલુ કરી. તો એ વોટ્સએપ ગ્રુપમાં એપ્રોક્સ કેટલા લોકો હતા કંઈક? બારડોલીની સરાઉન્ડિંગ એરિયામાં અમે લગભગ 150 થી 200 મેમ્બર્સ છે. હા. અને અમે કામગીરી એ રીતે ચાલુ કરી કે એ ટાઈમની વાત કરીએ ને તો જે ડોગ્સ લવર્સ હતા ને તો એક મેન્ટાલિટી એ રીતની સેટ હતી કે એક ટ્રેલર હોય છે ટ્રેક્ટરનું, ત્યાં ડોગને સાંકળ જોડે બાંધ્યું હોય છે, ત્યાં જ બસ એને ખોરાક આપવામાં આવે, ત્યાં જ પાણી આપવામાં આવે ને ત્યાં જ એને ટોયલેટને એ થાય છે. તો અમે લોકોનું એ માઇન્ડસેટ ચેન્જ કર્યું પેટ્સ માટે કે તમે તમારા પેટ્સને કઈ રીતે રાખી શકો અને એક મેમ્બર છે, તમે એને એઝ અ એક લિવિંગ બિંગ ટ્રીટ કરો.
કે તમે એને એઝ અ તમારા ઘરના રખેવાળ તરીકે ટ્રીટ નહીં કરી શકો. જે ઘરમાં ડોગ રાખતા પાડતા હતા એ લોકોની વાત કરો છો, જે બાંધી રાખે છે. પેટ ડોગ્સની વાત ઓકે કરું ઓકે છું. ઓકે. અમે ત્યાંથી કામગીરી ચાલુ કરી. હવે આપણે હ્યુમન સાયકોલોજી પ્રમાણે આપણે સમજો કે દરેક હ્યુમનની એ વિચારધારા નહીં બદલી શકીએ, પણ 10ની બી બદલી શકીએ ને. બહુ મોટી વાત છે. તો 10માંથી એ લોકો મલ્ટિપલ થતા જાય. તો અમે એ સાયકોલોજી આખી ચેન્જ કરી લોકોની. પ્લસ હું જે ટાઈમમાંથી નીકળો તો એમાંથી મારી વાઈફ હંમેશા મારી બેકબોન રહી છે. જે ટાઈમે એવું લાગતું કે મારાથી આ વસ્તુ નહીં થઈ શકશે, તો ત્યાં એક ખભા પર હાથ હતો કે ના, યુ વિલ ડુ ઇટ. તો ત્યાર પછી ધીમે ધીમે કોઈક ફ્રેન્ડ્સ તમારા જેવા મળ્યા મને, એમણે એવું કીધું કે ભાઈ, વાય ડોન્ટ યુ આ એનજીઓના કામને તું આટલું સારી રીતે કરે છો, એને બિઝનેસમાં કન્વર્ટ કર. પહેલાં વિચાર્યું નહીં હતું કે નોન પ્રોફિટેબલ વસ્તુ જ કરવી છે, કે લોકો એ રીતે નહીં મને જોઈએ કે ભાઈ તું એનજીઓ ચલાવે છે એમાંથી પૈસા એક એનું એ રીતનું ફંડિંગ. બધાનું બેક એન્ડ માઇન્ડ હોય કે એનજીઓની પાછળ કદાચ પૈસાનું ગેમ છે, ગાય છે. તમારી વાત રાઈટ છે. પણ એને કેવી રીતે પછી તમે તો પછી ઓવરકમ કર્યું? ઓવરકમમાં એ રીતના હતું કે મારા એક ફ્રેન્ડને એક પપી જોઈતું હતું. એને કેવું હતું કે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈક ઇમ્પોર્ટ્સના ડોગ્સ જે હોય છે કે બીજા દેશોમાંથી આપણા દેશમાં ઇમ્પોર્ટ થયા હોય છે, તો એની સ્પેશિયલ રિક્વાયરમેન્ટ એ હતી કે પ્રતિક મને આ રીતનું તું ડોગ અપાવ. હવે મેં એને મારા કોન્ટેક્ટ્સના આધારે કેવું છે કે મેં એને પંજાબથી એક ડોગ અપાવ્યું. તો હી વોઝ ઇમ્પ્રેસ્ડ ફ્રોમ પપી, અને એને રેટમાં મળ્યું હતું કે બીજી બધી જગ્યાએ જોયું અને મારી પાસે આવ્યો ને એણે લીધું તો એને ઘણો ફરક પડ્યો અને હી વોઝ સેટિસ્ફાઈડ. તો એણે મને સજેસ્ટ કર્યું કે પ્રતિક કે તું એનજીઓમાં સારું કામ કરી રહેલો છે અને બિઝનેસમાં બી કન્વર્ટ કરતો, તું ઘણો આગળ જાય. એટલે એ વસ્તુ મેં વિચાર્યું અને ત્યાર પછી એમાં અમલ મૂક્યો અને એમાં આગળ નીકળો. અને એમાં મેં એ વિચાર્યું કે મારે આ કામ કરવું છે, પણ જે આપણે એક્સ્ટ્રા ઓર્ડિનરી જે પ્રીમિયમ કસ્ટમર્સ છે અને જેમની રિક્વાયરમેન્ટ છે એ ફૂલફિલ થાય એ રીતે મારે કામગીરી કરવી છે. અને ત્યારથી લઈને લોકોનો વિશ્વાસ જીતો અને આજે આ કામગીરી કરી રહ્યો છું. તો આ જે સ્ટાર્ટ કર્યું તમે, જર્ની જે સ્ટાર્ટ કરી, એમાં કોઈક તો એવું મળ્યું હશે, કાં તો કોઈક એવી ક્રિટિસાઇઝ થઈ હશે કે યાર પ્રતિક તું તો યાર ક્ષત્રિય છે, કાં તો આ તારું કામ હતું, તું તો અમેરિકા ભણેલો અને તું આ બધામાં કાં આવી ગયો? આ સવાલ એટલા માટે કે બહુ બધા બિઝનેસમાં લોકો જજમેન્ટલ આપતા હોય કે આ બિઝનેસ તો યાર આવો છે, આ બિઝનેસ આવો છે. તો આવું કોઈક થયું હોય ને એમાંથી તમને કોઈક મેસેજ મળ્યો હોય કે જેનાથી કદાચ બીજા ડોગ લવર હોય અને એવું વિચારતા હોય કે યાર મારે બી ડોગ લવરનું કામ કરવું છે, કાં તો ડોગનો બિઝનેસ કરવો છે, કાં તો હોસ્ટેલ ખોલવી છે, તો લોકો શું કહેશે, લોકો કેવી રીતે મને જોશે? તો એના માટે કોઈક સ્ટ્રોંગ મેસેજ કે આ જર્નીમાં તમે જ્યારે એન્ટ્રી કરી તો એ ટાઈમમાં કોઈક તો બેરિયર આવ્યા જ હશે, અને એ બેરિયરને તમે કેવી રીતે જોયા અને આજે એના પરથી અહીંયા પહોંચ્યા, એના માટેનું કોઈક એક હા, ડેફિનેટલી હું એની બાબતમાં વાત કરવા માંગીશ. એકચ્યુઅલી મેં મારી અર્લી લાઈફની વાત કરું ને તો એક મારી લાઈફના 2 ફેસીસ હતા. 2011ની પહેલાં, 2011 પછી. એટલે યુ વિલ સી 2 કાઇન્ડ ઓફ પ્રતિક. પહેલાંનો પ્રતિક હસતો, મજાક કરતો, લીડરશિપ લઈ લેતો ગમે ત્યાં, એ ટાઈપનો હતો. 2011 પછી પ્રતિક ચેન્જ થયો અને એક હા, કંઈ નહીં કંઈ બી તમારી ફિલિંગ જ જરૂરી છે, તમારી ઓનેસ્ટી જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે જે ફીલ કરો છો એ જ મને જોઈએ છે કે ત્યારે શું ચેલેન્જ આવી. અને કદાચ લોકોને આવતી હશે પણ એ કદાચ એ લોકો ગભરાઈને, કાં તો એ લોકો સમાજની ચિંતા કરીને બેક થઈ જતા હશે, કાં તો લોકો શું કહેશે. તો એ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ ફાઇટ કેવી રીતે કરી તમે, આ મુમેન્ટમાં તમારા શું થોટ હતા? એ સમય મારા માટે ઘણો અઘરો હતો, કારણ કે જે મેં એકચ્યુઅલ હતો ને એ રહ્યો નહીં હતો 2011 પછી. અને ઘણા લોકોએ ક્રિટિસાઇઝ કર્યો કે ભાઈ તું આ લેવલ પર ગયો અને ફાધરને શું કહેવાય કે આ રીતે થયું, પાછો ભણવા માટે નહીં જઈ શક્યો, કે એણે આ કર્યું તે કર્યું. તો એના લીધે એક એવા લેવલમાં મેન્ટલ પીસ જે કહે ને તે આપણે ખોરવાઈ ગઈ હતી. ત્યારે શું ડિપ્રેશન વસ્તુ શું છે કે મેન્ટલ પીસ શું છે એ ખ્યાલ નહીં હતો. અને તમને કહું કે પિંકેશભાઈ 2011 પહેલાં મારી લાઈફ, પેલું કહેવાય ને કે આપણે જ્યારે ફાધર હોય ત્યારે આપણે એક રાજા હોય, ત્યાર પછી ધીરે ધીરે છે ને એક ધોવાણ થતું ગયું જીવનનું, કે જે હસી હતી કે આ તે બધું એક કન્વર્ટ થઈ ગયું ઉદાસીમાં.
અને ત્યાર પછી એ જીવનમાં જે શીખો છું ને કે પહેલાં એવું હતું કે એક અહમ હતો કે હું જ છું કંઈ કે એમ સમાજ હોય કે XYZ મારા આગળ કોઈ નહીં મળે એમ. પછી 2011 પછી જીવનમાં એક વિનમ્રતા આવતી કે એક વ્યક્તિત્વ મારું રિયાલિટી ચેક ચેન્જ થાય કે કેટલા લોકો આપણી પાછળ હતા એ પાછળ ફાધરના બેકબોનના લીધે હતા, કાં તો હવે પોતાના પર આવી ગયું ને એ ફરક આખો અલગ થઈ ગયો. એ આખી વસ્તુ ચેન્જ થઈ ગઈ. અને તમે બિઝનેસની વાત કરો ને તો તે ટાઈમે હું એ વિચારતો કે લાઈક હા એક સમય હતો જ્યાં હું ફ્લાઇટ ચલાવતો હતો, હજુ બી વિચારું કે એક ટાઈમ હતો કે હું ફ્લાય કરતો હતો, હજુ બી મારા વિડીયોઝ છે. પણ હવે એ સમય આવ્યો છે કે મારે હવે એક્સેપ્ટ કરવાનું છે કે હું જે કરી રહેલો છું એ બી કંઈક ખોટું નથી. ને એક નાનમ નીકળી ગઈ હતી કે મેં જમીન પર આવી ગયો હતો, કે તે ટાઈમે હવામાં ઉડતો હતો અને હવે જમીન પર આવી ગયો છું. તો આઈ થિંક મને એ વધારે અનુકૂળ આવ્યું. કદાચ હું એ લાઈફ માટે અત્યારે હા મારા ડેડી એ કહેતા કે ભાઈ તું આના માટે નથી બન્યો સામાન્ય લાઈફ માટે, તું કંઈક બીજા માટે બન્યો છે. ઓલવેઝ એ કહેતા કે હું તારી જોડે છું, કોઈ બી વસ્તુ કર હું તારી જોડે છું એમ. પણ એ જ વ્યક્તિ નહીં રહ્યા અને જ્યારે ડિસિઝન્સ જાતે લેવાના આવ્યા તો એ મારા માટે ઘણું ડિફિકલ્ટ હતું. અને આજે તમને કહું કે ઘણા વર્ષો સુધી મેં એ વસ્તુને કોશિયા કરી કે ભાઈ મારી જોડે આ થઈ ગયું તે થઈ ગયું. પણ કદાચ આજે હું મારી જાતને જોઉં છું ને તો કદાચ મારા ફાધર આજે હયાત બી હોય તો હું આટલો આજે મારું વ્યક્તિત્વ છે એ નહીં હતે. અને ધીમે ધીમે સોશિયલ સર્વિસીસમાં મારું વ્યક્તિત્વ બદલાતું ગયું અને હું એક વિનમ્ર થતો ગયો, અંદરથી એક ખુશી મળતી ગઈ. પ્લસ બિઝનેસને કન્વર્ટ કર્યો, લોકોની એક શું કહેવાય કે લોકો ઇજ્જત આપતા ગયા. અને અત્યારે બી એ રીતનું કે ભાઈ પ્રતિક તો આ રીતનો છે, એક મારું એક એ બની જાય, માઇન્ડસેટ બની જાય, એક લોકોનો વ્યૂ બની જાય. અને એ કશે ને કશે તમારા રિફ્લેક્શનથી બને, તમારા બોલવાથી કદાચ નહીં બને, તમે જે જીવો છો એનાથી જ બને. એટલે બિઝનેસ જ્યારે ઓપન કર્યો ને તો મેં એ સમયમાંથી નીકળી ગયો ને એક જમીન પર આવી ગયેલો હતો ને તો એ મારા માઇન્ડમાં એ સવાલ જ નહીં રહ્યો કે ભાઈ મારે હવે આગળ શું કે મેં આ હતો ને હમણાં આ છું એ નહીં. પણ મને મજા આવતી ગઈ કારણ કે એ જેના માટે મેં બન્યો છું તે એકચ્યુઅલીમાં કરી રહેલો હતો એમ. ત્યાર પછી જો લાઈફની વાત કરું તો પછી સ્ટાર્ટ તમે જે કીધું કે ડોગ પંજાબથી લાવીને આપ્યું એ બિઝનેસમાં કેવી રીતે કન્વર્ટ થઈ ગયું અને પછી બિઝનેસનું શોપ ચાલુ કરી, કેવી રીતે સ્ટાર્ટ કર્યું ને બિઝનેસમાં તમે એટલે આજે પેટ નેશનમાં શું શું કરો છો, કેટલા કામ એમાં છે તમારા અત્યારે, શું કરી કઈ સર્વિસીસ પ્રોવાઈડ કરો છો? પેટ નેશનમાં મેં છે ને પહેલાં શું કહેવાય કે એકચ્યુઅલી મને લાઈવ સ્ટોકમાં વધારે ઇન્ટરેસ્ટ છે કારણ કે મને છે ને બાય ડિફોલ્ટ મારા પિત્રો પાસેથી જ મને એ વસ્તુ મળી છે કે એનિમલ સાયકોલોજી હું સમજી શકું છું. પ્લસ મને ક્વોલિટીમાં બી એક્સ્ટ્રા ઓર્ડિનરી ખ્યાલ છે કે કયું પપી બેસ્ટ છે અને કોને કઈ રિક્વાયરમેન્ટ છે ને કોને કઈ વસ્તુ આપવી. તો એને લીધે ટ્રસ્ટ લોકોનો બિલ્ડઅપ થતો ગયો. પ્લસ મને બર્ડ્સમાં, કેટ્સમાં, એક્ઝોટિક એનિમલ્સ કોઈ બી છે એમાં ઇન્ટરેસ્ટ આવતો ગયો અને એક મજા આવતી ગઈ. એ રીતના મેં એને એક્સપેન્ડ કર્યો. તો તમને છેલ્લા 4 વર્ષ પહેલાંની વાત કરું તો એક પેટ માટે મેં ઘણું કામગીરી કરી કે જે ઘરમાં રાખવામાં આવે છે એનિમલ્સમાં, એટલે એક્ઝોટિક એનિમલ્સ કંઈ બી આવી શકે. પણ એક દિવસ બેઠો હતો ને ત્યાં સ્ટ્રીટ ડોગ આવ્યું, રખડતું ડોગ આપણે જેને કહી શકીએ. તો મને એ વિચાર આવ્યો કે આપણે ઘરમાં પેટ રાખીએ, સાયકોલોજી લોકોને આખી ચેન્જ કરી એને ઘરમાં લાવ્યા, એને સારો ખોરાક આપ્યો, ગ્રૂમિંગ લોકોને નોલેજ આપ્યું કે આ રીતે ગ્રૂમ બી કરી શકીએ. પણ કશે ને કશે તફાવત રહેતો હતો કે એક પેટ ડોગ હોમનું હોય અને એક રખડતું કૂતરું હોય તો એક ન્યાય કરવાની વાત આવે ને ત્યાં અન્યાય થતો હતો કે એક સારી લાઈફ જીવે, લક્ઝરીસ એસીમાં રહીને એક રાત ધક્કા ખાય. હા, એટલે સ્ટ્રીટ ડોગ્સની મેં છે ને શું કહેવાય કે મેં લોકોની સાયકોલોજી મને ટેસ્ટ કરવાનું વધારે ગમે છે કે ભાઈ જો મને પેલું શું કહીએ આપણે એને લાઈક કે ઓબ્ઝર્વ કરવું મને વધારે ગમે છે. તો મેં એ લોકોની લાઈફસ્ટાઈલ ઓબ્ઝર્વ કરી. તો સ્ટ્રીટ ડોગ્સમાં મને તમને કેવું ને કે બિચારા નાળીનું પાણી પી છે, કોઈ બી ખોરાક, કોઈ 3-4 દિવસ એને ફૂગવાળી રોટલી બી ખબર નથી હોતી કે ભાઈ આ મારા એના માટે છે. લોકો તરફથી પ્રેમ તો મળતો જ નથી પણ તિરસ્કાર મળે છે. તો માઇન્ડ આખું મારું કન્વર્ટ થતું ગયું સ્ટ્રીટ ડોગ્સ માટે. ઓકે. અને હું કશે ને કશે
તમને કહું ને કે ખસતો ગયો. આ જે પેટ જે ડોગ્સ હોય છે એમાંથી ખસતો ગયો ને એક આ લોકો માટે પ્રેમ વધતો ગયો. તો એમાં એ જાણવા મળ્યું કે એ લોકોને આપણે ફૂડ નથી આપી શકતા, બરાબર. ને બીજા ઘણા બધા પ્રશ્નો વધતા ગયા સોસાયટીમાં, આમ તેમ કે ભાઈ બાઇટિંગના કિસ્સાઓ વધતા ગયા. તો એમાં ઘણું બધું મેં ઓબ્ઝર્વ કર્યું સ્ટ્રીટ ડોગ્સમાં. તો આપણા જીબીએસના માધ્યમથી એ કહેવા માગું કે સ્ટ્રીટ ડોગ્સ લાઈક દે આર ઓલ્સો લોયલ. અને બીજી વસ્તુ એ છે કે આપણે એક સોસાયટીમાં 50 ઘર હોય છે. આજે ઘરમાં પાડેલા કૂતરાને જેટલો પ્રેમ મળે છે ને એટલો રખડતા શેરીના કૂતરાને નથી મળતો, જે આપણા બાપ દાદાઓ આપતા આવ્યા. કહેવાતું હતું કે એક પહેલી રોટલી ગાયને અને બીજી રોટલી કૂતરાને, બરાબર. 100%. એ વસ્તુ આજે નથી થતું. અને એ લોકોની વસ્તી વધતી ગઈ અને એને હિસાબે સમજો કે 50 માણસની સોસાયટીમાં 50 ઘરો હોય છે, તેમાંથી કદાચ 1-2 ઘરો એવા છે જ્યાં એમને ફૂડ પ્રોવાઈડ કરવામાં આવે છે. એની સામે સ્ટ્રીટ ડોગ્સની સંખ્યાઓ વધતી ગઈ. તો એ લોકોની કન્ફ્લિક્ટ વધતી ગઈ ફૂડમાં. ઓકે. હવે ફૂડમાં કન્ફ્લિક્ટ વધતી ગઈ. 2 માણસો 2 ડોગ માટેનો ખોરાક આપી શકે છે, એની સામે 10 ડોગ્સે ચલાવવાનું હોય. તો એ 2 વચ્ચે 10 વચ્ચે બી કન્ફ્લિક્ટ વધતા ગયા. અને ત્યાર પછી હ્યુમન્સ તરફથી એ લોકોને હ્યુમન અને આપણે જો ડોગ્સની સ્ટ્રીટ ડોગ્સની કન્ફ્લિક્ટની વાત કરીએ તો જે મેં ઓબ્ઝર્વ કર્યું છે મારા પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે હું તમને કહું તો આપણે છે ને લોકોએ જો આજે આપણે બી ઇમોશનલ થઈએ છીએ એ રીતના એ લોકોમાં બી ઇમોશન છે. 100%. કુદરતે આપણામાં અને એ લોકોમાં એક જ વસ્તુનો ફરક રાખ્યો છે, તર્ક અને વિતર્ક. માણસોને 2 વસ્તુ આપી છે, ત્યારે ડોગ્સને એક જ વસ્તુ આપી છે. તો એ ટાઈમની વાત કરું તો સ્ટ્રીટ ડોગ્સને ફૂડ નહીં મળતું હતું અને આ રીતે કન્ફ્લિક્ટ વધતા ગયા. તો એમાં બી મેં સર્ચ આઉટ કર્યું તો આ રીતના પ્રશ્નો આવ્યા. અને બીજી વસ્તુ કે આપણે હ્યુમન્સ એમને તિરસ્કાર કરીએ છીએ, મારીએ છીએ, મૂકીએ છીએ વગર કારણે. તો ડોગ્સમાં બી એ વૃત્તિ આવતી ગઈ કે ભાઈ હું આને કરડીશ તો આ મને બીજી વાર નુકસાન નહીં પહોંચાડે છે. એટલે એક પ્રોટેક્ટિવ નેચર એ લોકોનો હોય છે એ રીતનો. ને ત્યાર પછી આ જર્નીમાં તમે જ્યારે કામ બિઝનેસ બી સ્ટાર્ટ કર્યો, તમે ઘરના પેટ્સ માટે કામ કર્યું, સ્ટ્રીટ ડોગના માટે તમે સ્ટાર્ટ કર્યું કામ. આજે કેવી રીતે તમે એક બધું બેલેન્સ કરીને સ્ટ્રીટ ડોગ, ઘરના ડોગ અને આખો આ બિઝનેસને કેવી રીતે તમે રન કરો છો? કાં તો એમાં શું એક ચેલેન્જ બી આવે છે, કાં તો એક સારી વસ્તુ શું છે? હું એકચ્યુઅલી મલ્ટિપલ બિઝનેસ બી કરું છું બીજા એના સિવાય. અને સ્ટ્રીટ ડોગ્સ માટે મારું આગળનું વિઝન એ રીતનું છે કે હું આજે જો તમે પેટ ફૂડ જો જોવા જાવ તો 600-700 રૂપિયા કિલો આવે છે. તો મારું આગળનો વિઝન એ રીતનો છે કે કઈ રીતે હું ઓછામાં ઓછા ખર્ચે સ્ટ્રીટ ડોગ્સને બી પેટ ફૂડ પ્રોવાઈડ કરી શકું. ઓકે. તો એના માટે રિસેન્ટલી મેં ચાઇના ટ્રીપ કરી છે. જ્યારે ચાઇના બી ગયો તો ત્યારે બી કંઈક વિચારીને ગયો હતો કે મારે કંઈક કરવું છે આમાં જ આગળ. કેન્ટન ફેરમાં વિઝિટ કરી, જ્યાં મને સારી ડોગ ફૂડની ડીલ મળી તો હું ત્યાંથી ઇમ્પોર્ટ કરવા જઈ રહ્યો છું પોતાનું એક મેન્યુફેક્ચર્ડ એક પેટ ફૂડ માટે એક વિચારું છું કે ભાઈ હું પોતાનું ઇન્ટ્રોડ્યુસ કરું અને એ પણ હશે સ્ટ્રીટ ડોગ્સ માટે જ. ઓકે. અને આ રીતનું પ્લાનિંગ ચાલે છે કે કંઈક કરવું છે એમ આગળ. ઓકે. હવે આ બધી વસ્તુમાં તમારા હિસાબે કોઈક એવી સારી મુવમેન્ટ કે જેમાં એપ્રિસિએશન મળ્યું હોય, કાં તો એ વસ્તુ તમને આજે બી તમે કીધું કે હું સિસ્ટમમાં આ બધું કરતાં ભૂલી ગયો, ઉપર ઉડતો તો ગ્રાઉન્ડ પર આવી ગયો, પણ એવી કંઈક ઇન્સ્પિરેશન મુવમેન્ટ કે જ્યાં તમને ક્લિક કરી ગયો કે યાર લોકો જે કહેશે કદાચ પણ મને જે ખુશી કાં તો આ જે મુવમેન્ટ છે એવી કોઈ સક્સેસ સ્ટોરી કોઈ તમારી લાઈફમાં આ રિલેટેડ? હવે એકચ્યુઅલી શું કહેવાય કે હનુમાનજીનો બહુ મોટો ભક્ત છું અને ભગવાનની કૃપાથી જે દિલમાં વસ્તુઓ આવતી ગઈ ને એ કરતો ગયો છું. કોઈક બીજી વસ્તુ વિચારતો નથી, કોઈ હોદ્દાની મોહમાયા નથી, કોઈ મને એપ્રિશિએટ કરશે કે નહીં કરશે મને એની ચિંતા નથી, કારણ કે ખબર છે કે ઉપર ચોપડીમાં લખાવાનું જ છે. અને એપ્રિશિએટની વાત કરીએ તો કંઈક એવી મુવમેન્ટ કે જેનાથી તમને એવું થયું કે ના હું મારે તે રાઈટ વે પર છું
કાં તો કદાચ કોઈએ કીધું કે યાર પ્રતિક મસ્ત કામ કરે છે, કોઈ એવો પર્સન ના, હોય એવું- ઓળખતા તો કરતા હોય પણ અનનોન મુવમેન્ટ કોઈ એવી બની હોય. હા, અનનોન મુવમેન્ટની વાત કરીએ ને તો કેવું તમને કે જે કોઈ હું કામગીરી કરી રહેલો છું એની પછી જે સેટિસ્ફેક્શન પોતાની જાતને મળે છે, એક અંદરથી જે ખુશી મળે છે ને એ એકચ્યુઅલી કોઈ માણસ આવીને મને એપ્રિશિએટ કરે એમાંથી નથી મળતી. એટલે Okay. મને એકચ્યુઅલી મને ખ્યાલ જ આવી જાય છે કે મેં સારું કામ કરી રહેલો છું એમ. ઓકે. અને હા, કોઈક માણસની વાત કરીએ તો મારી ધર્મપત્ની છે જે ઓલવેઝ મને કહે છે કે ના પ્રતિક ગુડ જોબ. અત્યારે બીજો ઇન્ટરવ્યૂમાં આવ્યો છું તો એનો લાસ્ટ મેસેજ હતો કે ભાઈ બેસ્ટ ઓફ લક. એટલે છે જીવનમાં, આ તમારા માધ્યમથી કહેવા માગીશ કે મારા જીવનમાં બી ઓછા ફ્રેન્ડ્સ છે પણ રિયલ ફ્રેન્ડ્સ છે. એકચ્યુઅલી મેં કોઈ વાર એમના જાહેરમાં નામ નથી લીધા, આજે હું નામ બી લઈશ કે મારી પાછળ સૌથી મોટો ફાળો જે મને બિલીવ કરે છે કે પ્રતિક તું કંઈક કરી શકે એ છે મારી પત્ની. ત્યાર પછી મારી ક્લોઝ ફ્રેન્ડ કહી શકીએ, બેસ્ટ ફ્રેન્ડ કહી શકીએ, ધારા કરીને છે જે યુએસએમાં છે છતાં એમના હસબન્ડ મયુરભાઈ, તે લોકો છતાં અધર કન્ટ્રીમાં રહી છે તો બી મને એપ્રિશિએટ કરે છે કે ના યુ વિલ ડુ ઇટ. ઓકે. બીજા 2 ફ્રેન્ડ્સ છે જે આપણે પેલું કહીએ ને કે લાઈક કે એક હું એને શબ્દ નથી મળતા એમના માટે, કારણ કે જ્યારે મારા વિરુદ્ધ કંઈ બોલવાનું હોય ત્યારે જ ફોન કરે. ઓકે. તો એક છે કેનેડામાં હર્ષ કરીને, હર્ષ પટેલ છે. બીજો આપણા મ્યુચ્યુઅલ ફ્રેન્ડમાં છે જિજ્ઞેશ ગોહિલ. ઓકે. હા, તો એ ફ્રેન્ડ્સ 2 એવા છે જ્યારે મેં કંઈક ખોટું કર્યું ને ત્યારે જ કોલ કરે, કોઈ એપ્રિશિએટની તો વાત જ નહીં હોય. આપણે એ જ સાચા દોસ્તાર એ જ છે. હા, એટલે જીવનમાં 4 મિત્રો કે 5 મિત્રો એવા છે ને કે એમ લાગે છે કે ના બરાબર છે એમ. ઓકે. કંઈક તમે તમારા મેસેજ આપવા માંગતા હોય કે ડોગ માટે શું ધ્યાન રાખવું જોઈએ, શું કરવું જોઈએ કે જેનાથી ઘરના ડોગ હોય કે સ્ટ્રીટના હોય, એવી કોઈક વસ્તુ કે જેનાથી કદાચ સ્ટ્રીટમાં 5 ડોગ છે તો એ કદાચ કાલે એટેક ના કરે, કાં તો એ લોકો હેપી રહી શકે ને બધું બેલેન્સ થઈ શકે, એવું કોઈ મેસેજ? એમાં એવું છે કે અમે સર્વે કર્યું છે એ પ્રમાણે કે જો સ્ટ્રીટ ડોગ્સની જે હ્યુમનની કન્ફ્લિક્ટ ચાલી રહેલી છે ને તો એમાં 2 સોલ્યુશન આવી શકે. એક છે એ લોકોને સ્ટરલાઇઝ કરીને, જેને એક સાયકલ છે 6 મહિનાની 8 મહિનાની. સુરતની મોટી હોય, અમારા બારડોલીની સર્વે કરી છે તો અમે મારા વેટરનરી ફ્રેન્ડ્સ બી છે એ લોકો જોડે અમે સર્વે કર્યો તો એમાં એ લોકોએ મને એવું કીધું કે પ્રતિક 6 થી 8 મહિનાની સર્કલ છે જેમાં આપણે એ લોકોને સ્ટરલાઇઝ કરવા પડે. સ્ટરલાઇઝ કરીને ત્યાર પછી એક બીજો ઉપાય એ રીતનો છે કે આપણે જે સોસાયટીમાં 50 ઘરો છે એમાંથી એક રોટલી બી આપણે જો નાખીએ ને તો એ લોકોની જે મેન્ટાલિટી છે ને કે એ લોકોએ ફિક્સ કરી દીધું છે કે ભાઈ મારો માલિક આ એક જ ઘરવાળો છે, બાકી બધા મને હેટ કરે છે. યસ યસ. તો એ લોકોની સાયકોલોજી એ ચેન્જ થાય. તો મેં એ આપ સૌને કહેવા માગું છું કે આપણે એ મેન્ટાલિટી ચેન્જ કરીને દરેક ઘરમાંથી એક રોટલી બીજો ડોગ્સને આપશે ને તો એ લોકોની આ આપણે જે સ્ટ્રીટ ડોગ્સ અને હ્યુમન વચ્ચેના કન્ફ્લિક્ટ છે ને ઓટોમેટિકલી ઓછા થશે. અને આમાં બી કેવું છે કે જે સ્ટરલાઇઝ કરવાના છે તેમાં મેન પાવરમાં દરેક NGOએ ભેગા થવાની જરૂર છે, પ્લસ નગરપાલિકા હોય કે સરકાર હોય, વેટરનરી ઓફિસર્સ, એ લોકોએ ભેગા થઈને આ કામગીરી કરવાની જરૂર છે. બીજું એક તમે જે આગળ વાત કરી કે ફાધરના જવા પછી ડોગ્સ હતા અને એ ટાઈમમાં તમે એકલા પડી ગયા, તો એ ટાઈમે તમને આજે ઇન્ડિયામાં ને વર્લ્ડમાં બહુ મોટો પ્રોબ્લેમ ચાલી રહેલો છે યંગસ્ટરમાં ડિપ્રેશનનો. તો એ ટાઈમે તમને એ ડોગ્સથી કે કાં તો કોઈ બી એક એનિમલ હોર્સ હોય એનાથી કેવી રીતે તમને એક પોઝિટિવિટી મળી, કાં તો એક લોકોને તમે કેવી રીતે કનેક્ટ કરી શકશો કે જેટલા બી ફાધર છે, મધર ફાધર, એના છોકરા કદાચ કોઈ ટેન્શનમાં છે તો શું એ લોકો એક પેટ્સ લાવવાથી કદાચ કંઈ પોઝિટિવિટી આવી શકે? ડેફિનેટલી, કારણ કે એ લોકોનો અનકન્ડિશનલ લવ હોય છે. જ્યારે મેં મારા ટાઈમનો એ ડિપ્રેશનનો ફેઝ એક પસાર કરી રહેલો હતો તે ટાઈમે મને લોકોને મળવાનું ગમતું નહીં હતું કે લોકોથી દૂર ભાગતો હતો. પણ એનિમલ્સ એવા હતા કે અનકન્ડિશનલ, એ લોકોને ખબર નહોતી કે હું ડિપ્રેશનમાં છું આમ તે, પણ એ લોકોએ મને અનકન્ડિશનલ લવ આપ્યો છે. અને એક પાછો જે મેં એને ગુમાવી દીધી હતી, મારી પોતાની એક છાપ, આજે બી મારી આંખ ભીની થઈ જાય છે કે મેં કેવો હતો ને કેવો થઈ ગયો એમ. તો એ લોકોએ મને એક પાછી છબી અપાવી છે. ને પ્લસ આજે બારડોલીમાં કે મારા સમાજની વાત કરું તો એઝ અ બારડોલી ડોગ લવર્સ તરીકે મને એક પ્રતિક દેસાઈ તરીકે ઓળખવામાં આવે છે ને એક એનિમલ લવર તરીકે મને બિરુદ આપવામાં આવે છે. તો જે કંઈ બી આજે છું તો એની પાછળ ડોગ્સે ઘણું બધું મને આપ્યું છે એમ. ઓકે, યસ. આજના આખા આ પોડકાસ્ટમાં પ્રતિકભાઈ દેસાઈ સાથે કોશિશ એ કરી
કે બધાને એવું લાગતું હોય કે ઉપરથી લાઈફ આટલી મસ્ત છે, કારમાં ફરે છે, ડોગ લવર છે, તો ડોગ એમ જ કંઈ ઈચ્છાથી બની ગયા હશે. પણ જ્યારે જર્ની તમે આખી જોવું ત્યારે ખબર પડે કે કોઈ પણ વસ્તુ આપણે બધા સાંભળીએ છીએ કે અમુક વસ્તુ બાય લક થાય છે. તો સેમ પ્રતિકભાઈ કીધું એમ એમના દાદા ટાઈમથી ફાધર ટાઈમથી જ્યારે આખું એનિમલ લવરનું કામ થતું હતું અને કશે ને કશે કનેક્શન હતું. અને મેઇન પોઈન્ટ કે જ્યારે એકલા પડ્યા, જ્યારે વાઈફની હતી, જ્યારે મમ્મીને 2 જણા એકલા હતા, અને આ મુમેન્ટમાં જ્યારે ડોગ સાથે એમને કનેક્શન થયું અને બહાર આવી શક્યા, તો એક આ બહુ પોઝિટિવિટીની વસ્તુ છે. અને પ્રતિકભાઈ થેન્ક યુ કે તમે આટલી પ્રોપર ડિટેલમાં, અમુક વસ્તુ એવી હોય કે આપણે લોકોને નથી કહેતા, પણ જ્યારે કોઈ આખું આ રીતે ડિટેલમાં આપણે આપણી વાત કરીએ ત્યારે લોકોને ખબર પડે કે આપણે બી કેટલા પેઇન લીધા છે, કાં તો આપણે બી શું સ્ટ્રગલ આવ્યા છે. અને એ બધી વસ્તુ શેર કરવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને આ પોડકાસ્ટનું મેઇન ઇન્ટેન્શન જ એ છે, GBSનું ઇન્ટેન્શન છે કે તમે કામ તો કરો જ છો, પણ તમને બી લોકો ઓળખવા જોઈએ. નહીં તો આજે એક બ્રાન્ડ છે, બ્રાન્ડને ઓળખે છે બધા, પણ બ્રાન્ડની પાછળ કાં તો બ્રાન્ડ કેવી રીતે બની એ કદાચ કોઈને ઇન્ટરેસ્ટ જ નથી. તો મને એઝ અ ફાઉન્ડર કાં તો એઝ અ GBS એ ચાહું છું કે લોકો પ્રતિકભાઈને બી ઓળખે, અને એ વસ્તુ થવી જોઈએ. તો થેન્ક યુ સો મચ કે આજના પોડકાસ્ટમાં આપણી સાથે જોડાયા અને આટલી ડિટેલમાં વાત કરી. થોડા ઇમોશનલ થયા, થોડા ખુશ બી થયા, એપ્રિસિએશનના ભૂખા બી નથી, ઘણી બધી વાતો કરી એમણે, અને જોરદાર એક સ્ટ્રોંગ મેસેજ સ્ટ્રીટ ડોગ માટે. થેન્ક યુ સો મચ પ્રતિકભાઈ. થેન્ક યુ. થેન્ક યુ.